મસ્કા ગામે શ્રી રણછોડ ભવનનું આવતીકાલે એટલે કે 10 મેના રોજ ભવ્ય લોકાર્પણ યોજાશે. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ગામે શ્રી સમસ્ત કચ્છી રાજગોર સમાજ દ્વારા નિર્મિત વિવિધલક્ષી નૂતન અતિથિ ભવન શ્રી રણછોડ ભવનનું આવતીકાલે એટલે કે તારીખ 10 મેના રોજ ભવ્ય લોકાર્પણ યોજવા જઈ રહ્યો છે, જેની તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે. કાર્યક્રમના આયોજકો સમાજના આગેવાનોની દેખરેખમાં કાર્યક્રમને સફળ બનાવવા માટેની તડામાર તૈયારીઓ કરાઈ દઈ છે. કાર્યક્રમની વિગતો પર નજર કરીએ તો આવતીકાલે 10 મેના રવિવારના રોજ યોજાનાર આ કાર્યક્રમને લઈને માંડવી તાલુકાના મસ્કા ગામે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પાવન પ્રસંગ પૂજય રણછોડ બાપાના આશીર્વાદથી તેમજ સમાજના આગેવાનો, મહાનુભાવો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિને વધુ ભવ્ય બનાવવામાં આવશે. કાર્યક્રમમાં સમારોહના મુખ્ય અધ્યક્ષ તરીકે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ હાજરી આપશે. ઉપરાંત આશીર્વચન માટે ગાદીપતિ અધ્યક્ષ શ્રી સોનલ લાલજી મહારાજ નારાયણ સરોવરવાળા તથા મહંત શ્રી ભાનુપ્રસાદ રાજગોર, શ્રી માનસ હનુમંતધામ નવા કટારિયા પાવન ઉપસ્થિતિ અને આશીર્વચન સાથે આ પ્રસંગ વધુ સુશોભિત બની જવાનો છે. સાથે જ સમાજના આગેવાનોમાં શંકરલાલ વાલજી મોતા મસ્કા, મુંબઈવાળા સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં હાજરી આપવાના છે. કાર્યક્રમની રૂપરેખા મુજબ સૌ પ્રથમ દાતાશ્રીઓના વરદ હસ્તે નૂતન ભવનના વિવિધ વિભાગોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ દાતાશ્રીઓ અને મહાનુભાવોનો અભિવાદન સમારોહ યોજાશે. બપોરે સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અખિલ કચ્છી રાજગોર સમાજ રત્ન સન્માન કાર્યક્રમ પણ યોજાશે, જેમાં સમાજના અગણિત આગેવાનોને સન્માનિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ મસ્કા ગામ સ્થિત શ્રી વાલજીભાઈ લધાભાઈ રાજગોર સમાજવાડી ખાતે યોજાશે. મસ્કા રાજગોર સમાજના આગેવાનો નાનજી દયારામ રાજગોર, હીરાલાલ નાનજી ગોર, ચંદ્રકાંત કાનજી મોતા, હરેશ માણેકલાલ માલાણી સહિત માંડવી તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્ય કીર્તિ ગોર સહિત અનેક આગેવાનો સમાજના તમામ સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. નમસ્કાર, મારું નામ હીરાલાલ નાનજી મોતા અને મૂળ મસ્કાનું, હાલે ગાંધીધામ અંજાર મારા બિઝનેસ છે. હું અહીંયા મસ્કા રાજગોર જ્ઞાતિનો ટ્રસ્ટી છું. રણછોડ ભવન એ કે અમારો નહીં, અમારા દરેક વડીલોનો એના એક સપનું હતું અને જે સપનું અમે મતલબ આ અમારા જે આતુરતાનો રાહ જોઈ રહ્યા હતા એ દિવસ શુભ ઘડી અમારા માટે આવતીકાલે આવી ગઈ છે. અત્યારે એની ફૂલ તાડમાડ તૈયારી ચાલે છે. અમારા ટ્રસ્ટીગણ, કારોબારીગણ, મહિલા મંડળ, યુવક મંડળ, બાંધકામ સમિતિ અને ગામના અગ્રેસરો, ગામના સમાજના વિવિધ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહી અને એક એક ચીજની, કોઈ ચીજની કમી ન રહી જાય એની તૈયારી પૂર્તિ કરે છે. રણછોડ ભવન એક વિવિધલક્ષી આખું છે કે જેમાં આજના જમાનાની જે સમયની માંગ છે એ પ્રમાણે દરેક સગવડો અમે કરવા માટે તત્પર છીએ અને કરી પણ છે, કોશિશ પણ કરી છે. અત્યારે ગામડાની અને સમયની જે માંગ છે એ પ્રમાણે એસી રૂમ, નોન એસી, હોલ, ભોજનાલય, ઓફિસ, જેમાં 24 કલાક ત્યાં મેનેજરની ઉપસ્થિત રહેશે. બાય રોડ કોઈ આવનારો છે અને એ 10, 10:30 અહીંયા પહોંચશે તો તરત જ એની સગવડ પ્રમાણે રૂમ અને જમવા ભોજનનું જે પણ હશે તે એ સગવડ પૂરી પાડવામાં અમે કોશિશ કરતા રહીએ છીએ. રહી આવતીકાલની પ્રસંગની વાત, આવતીકાલ સવારના 8:30 થી કરી અને આ જે પણ છે રૂમોના દાતા, દિલદાર દાતાઓ જે યોગદાન આપ્યો છે તો એમના હસ્તે એમનો લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર પછી લોકાર્પણ પૂરું થયા પછી એના સ્ટાર્ટિંગથી જ પહેલે ત્યાંથી સમાજ મારા આગેવાનો દરેકોને ગાજતે અહીંયા પધરામણી કરશું અને ત્યાર પછી 10 વાગે બરાબર દરેક જે યોગદાન આપેલા દરેક દાતાઓશ્રીઓનો અભિવાદન કરશું અને સાથે ભોજન લેશું. મારું નામ નાનજી દયારામ રાજગોર, મસ્કા રાજગોર સમાજ પ્રમુખ. આ રણછોડ ભવન એ આજના જમાનાની તાતી જરૂરિયાત અમને જણાઈ એટલે અમે એનું નિર્માણ માટે આગળ વધ્યા અને
3 વર્ષના તનતોડ મહેનત પછી આજે લોકાર્પણનો સમય આવી પહોંચ્યો છે, શુભ ઘડી આવી પહોંચી છે. તો બધા કાર્યકર્તાઓ, જ્ઞાતિબંધુઓ, ટ્રસ્ટીગણ બધા અહીં ઉપસ્થિત છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે આપ જોઈ શકો છો. અહીં ગામ લોકોમાં આના લોકાર્પણની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. એ દિવસ આવી ગયો છે. લોકો સૌ આમાં જોડાવા માટે તત્પર છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી રણછોડ ભવનમાં દાતાઓશ્રીને વાજતે ગાજતે તેડી લાવશું અને એ લોકોએ જે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે તો એ લોકો પોતાની જે રૂમ હશે, સ્ટોર રૂમ હોય, વિવિધ લક્ષી હોલ હોય, ભોજન ખંડ હોય, એ બધાના લોકાર્પણનો કાર્યક્રમ આવતીકાલે સવારે 9 થી 10 વાગ્યા સુધીમાં એને આવરી લેવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. આ સમારોહના અધ્યક્ષ તરીકે અમારા ગામના ભામાસા, જેને અમે કહીએ કે દરેક કાર્યમાં એમનો સિંહ ફાળો હોય છે, એવા શંકરલાલ વાલજી મોતાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ચંદ્રકાંત મોતા, ટ્રસ્ટી મસ્કા રાજગોર સમાજ. આજે અહીંયા મસ્કાના આંગણે આવતીકાલે એક લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મસ્કા એટલે રાજગોરોની બહોળી વસ્તી ધરાવતું ગામ છે અને રાજગોર સમાજમાં મસ્કાનું હંમેશા ઘણું બધું યોગદાન રહેલું છે. મસ્કા ગામની અંદર શિક્ષણ ક્ષેત્રે મસ્કા રાજગોર બાળાશ્રમ, બાલિકાશ્રમ છે. એવી જ એક નવી પહેલ પ્રથમ વખત ગ્રામ્ય વિસ્તારમાં બહારથી જે મહેમાનો આવતા હોય આપણા સમાજના, એમના માટે રહેવા જમવાની ઉત્તમ સગવડ આ રણછોડ ભવનમાં આપવામાં આવશે. જેની અંદર એસી રૂમ છે, નોન એસી રૂમ છે, ડોરમેટરી રૂમ છે, વિશાળ હોલ છે અને ઘણી બધી મેનેજર 24 કલાક હાજર રહેશે. ગમે ત્યારે આપ આવી અને બુકિંગ કરાવી શકો છો. આવતીકાલનો જે આપણો કાર્યક્રમ છે લોકાર્પણનો, એ કાર્યક્રમમાં જે ઘણા બધા દાતાશ્રીઓએ મસ્કા અને મસ્કા બહારથી સમાજમાંથી ઘણા બધા દાતાશ્રીઓએ આમાં આર્થિક યોગદાન આપ્યું છે. આવતીકાલના કાર્યક્રમમાં મસ્કા રાજગોર સમાજ વતીથી દાતાશ્રીઓનું અભિવાદન કરી ઋણ સ્વીકાર કરવામાં આવશે. સાથે સાથે મસ્કા રાજગોર સમાજ તરફથી 3 સમાજના શ્રેષ્ઠીઓ, અમારા વડીલ શંકરલાલ વાલજી લદ્દાનું ઉપરાંત બીજા અમારા ટ્રસ્ટી શ્રી હીરાલાલભાઈ નાનજી મોતા, મસ્કા હાલે ગાંધીધામ, ઉપરાંત બાગ હાલે મુંબઈ શ્રી વસંતભાઈ મેઘજી શિવજી મોતા, આ 3 મહાનુભાવોનું આવતીકાલના કાર્યક્રમમાં સમાજ રત્નનું બિરુદ આપી અને અભિવાદન કરવામાં આવશે. આ સાથે અમારા આ કાર્યક્રમની અંદર આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ ઉપસ્થિત રહેશે અને કટારિયાના ભાનુપ્રસાદ મહંત શ્રી તેમજ નારાયણ સરોવર જાગીરના મહંત ગાદીપતિ સોનાલાલજી મહારાજ પણ આશીર્વચન માટે આવતીકાલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલના કાર્યક્રમમાં મસ્કા રાજગોર સમાજ તરફથી અખિલ કચ્છી રાજગોર સમાજને સહપરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત છે અને આપના માધ્યમથી હું વિનંતી કરીશ કે કાર્યક્રમ લાંબો છે એટલે દરેકને સમયસર સવારે 9 વાગે ઉપસ્થિત થવા આપના માધ્યમથી વિનંતી કરું છું. મસ્કા રાજગોર સમાજ દ્વારા વિવિધલક્ષી હોલ એટલે કે રણછોડ ભવન, જે એક ઐતિહાસિક ઘડી જેની અમે આતુરતાથી સૌ લોકો રાહ જોઈને બેઠા હતા, એવો રણછોડ ભવનનો આવતીકાલે લોકાર્પણનો કાર્યક્રમ છે, જેની તડામાર તૈયારીઓ અને આખરી ઓપ પણ અપાઈ ગયું છે. અમારા સમાજના શ્રેષ્ઠી એવા આદરણીય હીરાલાલભાઈ, સમાજના પ્રમુખ નાનજીભાઈ, ચંદ્રકાંતભાઈ અને સમગ્ર ટીમ આપ જોઈ શકો છો કે અહીં છેલ્લા ઘણા દિવસોથી સતત ઉપર ઊભા રહી અને સંપૂર્ણ આયોજનનો આખો તખતો ગળી અને આખા કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ગયું છે. ત્યારે હું આપના માધ્યમથી ખૂબ મોટી સંખ્યામાં અખિલ કચ્છી રાજગોર સમાજના બંધુ ભગીનીઓને સમયસર પધારવા માટે આમંત્રિત કરું છું. સવારે 9 કલાકે રાઈટ ટાઈમે કાર્યક્રમ શરૂ થઈ જશે. દાતાશ્રીઓનું સન્માન અને રણછોડ ભવન, જે એક ઇમારત નહીં પણ એક ઇતિહાસ રચાણો છે કે અમારા મસ્કા ગામમાં આ રણછોડ ભવનનું જે નિર્માણ થયું છે, મંગળાજ માતાજીના જ્યાં 2 મંદિરો આવેલા છે અને દરિયા કિનારે આવેલું અમારું ગામ, જ્યાં દરેક સુવિધાથી સજ્જ આ રણછોડ ભવનમાં આપ રોકાઈ શકો છો. એસી હોલ છે, એસી રૂમો છે અને ખૂબ હૃદયના ભાવ સાથે લોકો આ અમારા સંકુલમાં જોડાયા છે.
ત્યારે હું સર્વે દાતાશ્રીઓનો પણ આભાર માનું છું અને ફરી આપના માધ્યમથી આવતીકાલે સર્વેને સમયસર પધારવા માટે હૃદયપૂર્વકનું નિમંત્રણ પાઠવું છું. ચાલો મસ્કા માંડવી તાલુકાના મસ્કા ગામે શ્રી સમસ્ત કચ્છી રાજગોર સમાજને હાર્દિક જાહેર આમંત્રણ. શ્રી મસ્કા રાજગોર સમાજ દ્વારા નિર્મિત વિવિધલક્ષી નૂતન અતિથિ ભવન શ્રી રણછોડ ભવનના ભવ્ય લોકાર્પણ પ્રસંગે સમસ્ત સમાજજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમ તારીખ 10/5/2026 ના રોજ યોજાશે. આ પાવન પ્રસંગ પૂજ્ય રણછોડ બાપાના આશીર્વાદથી અને વંદનીય મહાનુભાવો તેમજ દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાનારું છે. આ સમારોહમાં સમારોહ મુખ્ય અધ્યક્ષ તરીકે માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહેશે. ઉપરાંત આશીર્વચન માટે શ્રી સોનલલાલજી મહારાજ, ગાદીપતિ અધ્યક્ષ નારાયણ સરોવર તથા મહંત શ્રી ભાનુપ્રસાદ રાજગોર શ્રી માનસ હનુમંતધામ નવા કટારિયાની પાવન ઉપસ્થિતિ રહેવાની છે. સાથે જ સમાજના આગેવાનોમાં શ્રી શંકરલાલ વાલજી મોતા, મસ્કા મુંબઈ સહિત મહાનુભાવો કાર્યક્રમની શોભાવશે. કાર્યક્રમની રૂપરેખા પર નજર કરીએ તો સવારે 9 કલાકે દાતાશ્રીઓને વરદસ્તે નૂતન ભવનના વિવિધ વિભાગોનું લોકાર્પણ, સવારે 10 કલાકે દાતાશ્રીઓ અને મહાનુભાવોનો અભિવાદન સમારોહ યોજાશે. બપોરે 12 કલાકે સમૂહ મહાપ્રસાદ યોજાવાનું છે. આ પ્રસંગે અખિલ કચ્છી રાજગોર સમાજ રત્ન સન્માન, જેમાં સમાજના આગેવાનોને સન્માનિત કરવામાં આવશે. શ્રી વાલજીભાઈ લતાભાઈ રાજગોર સમાજવાડી, ગામ મસ્કા, તાલુકો માંડવી, કચ્છ. શ્રી સમસ્ત મસ્કા રાજગોર સમાજ, નાનજી દયારામ રાજગોર, હીરાલાલ નાનજી ગોર, ચંદ્રકાંત કાનજી મોતા, હરેશ માણિકલાલ માલાણી સહિત સમસ્ત સમાજજનોને વિનંતી છે કે આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો.
બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.